નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું ખેરાળા દ્રષ્ટિ. આજે આપણે બિઝનેસ, વિચાર અને સફળ એવા વ્યક્તિ જેનિશભાઈ લક્કડની વિશે આપણે એની સફળતા વિશે વાત કરીશું કે કેવી રીતે નાના એવા વિચારથી એક મોટો બિઝનેસ ઊભો થાય છે. હું રત્નાણી આયુષી. તમને તમારો બિઝનેસ શરૂ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી આમાં એવું છે, આ બિઝનેસ જે ફાઇન્ડ કર્યો છે મારા અંકલે કરેલો છે 2005ની અંદર. એન્ડ એમને જ આ બધું સ્ટાર્ટઅપ કર્યું. મેં મારું સ્ટડી પતાવીને આ બિઝનેસને જોઈન કર્યો છે. 6 વર્ષથી હું આ બિઝનેસની અંદર ઇન્વોલ્વ છું. પણ તમને તમારા અંકલના બિઝનેસની અંદર આવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? કોઈ ઓપ્શન જ નહીં હતો. યા તો જોબ કરવાનું હતું, યા કોઈ બીજું સ્ટાર્ટઅપ કરવાનું હતું, યા તો આ બિઝનેસ કરવાનું હતું. આ જ બિઝનેસની અંદર જોઈન કરવાનું હતું. તો એક તો આ ટેકનોલોજીનો બિઝનેસ છે, એટલે આમાં વધારે ઇન્ટરેસ્ટ હતો મને. મોબાઈલ ફિલ્ડનો બિઝનેસ છે, તો આમાં જ આપણે જોઈન કર્યું. મેં મારું સ્ટડી પતાવ્યું, MBA કરીને પછી આપણે આ બિઝનેસને જોઈન કર્યું. 5 વર્ષમાં તમે આ તમારા બિઝનેસને ક્યાં પહોંચાડવા માંગો છો? અત્યારે તો અમે ઓલ ગુજરાતની અંદર અવેલેબલ છીએ સ્ટેટમાં, વિથ 120 બ્રાન્ચીસ. નેક્સ્ટ 5 યરનું વિઝન જોઈએ તો 5 યરની અંદર અમારું વિઝન એ છે કે અમે 1000+ બ્રાન્ચ સાથે અવેલેબલ હોય અને પેન ઇન્ડિયામાં અમારે જવાનો વિચાર છે. અને એ પ્લાનિંગ અને એના માટે અમે મહેનત કરી રહ્યા છીએ. યસ, મેં MBA કરેલું છે એટલે હું આ વાત તો એગ્રી કરું છું કે જ્યારે સ્ટડી પતે કે કોઈ પણ આપણે હાયર એજ્યુકેશન કમ્પ્લીટ કરીએ તો પહેલાં જોબ કરવી જોઈએ. એની પાછળ રીઝન છે કે આપણને એક્સપિરિયન્સ મળે. ઓલરેડી મોટી કંપની જે કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, ત્યાંનું એન્વાયરમેન્ટ શું છે, કઈ સ્ટ્રેટેજીથી કામ કરે છે, એ બધું જાણવા મળે. એટલે આ રાઈટ છે કે ભાઈ આપણે કોઈ પણ બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું હોય તો ક્યાંય પણ એક્સપિરિયન્સ માટે આપણે જોબ કરવી જોઈએ. એકચ્યુઅલી રિસ્ક લઈએ તો આપણને ડર તો લાગતો જ નથી, પહેલી વાત તો આ બરાબર. અને ક્યારેક એવું લાગે કે ભાઈ આ ખોટું જ હશે તો આ રિસ્ક લીધું. સિક્કો ઉલાળીએ તો બંને સાઈડ જ હોય ને, કામ પડે. તો એવું લાગે ત્યારે એવું જ વિચારીએ કે ભાઈ કાંઈ વાંધો ને, જે થશે જોઈ લેશું. એવું ડર તો એકચ્યુઅલી છે નહીં કંઈ એમ. બજારમાં જ્યારે તમારી સ્પર્ધા કરે તો લોકો, તો તમે તમારા ગ્રાહકને કઈ રીતે આકર્ષો છો? ગ્રાહકને આકર્ષવાની વાત કરીએ તો એમાં સારી ઓફર આપીએ. જે કોમ્પિટિશન આપે છે એની કરતાં સારી કોઈ ઓફર નાખી દઈએ, એ તો કંઈ ને કંઈ બીજી સર્વિસ બાબતે વાત કરીએ. જે અમારા KSP હોય એ અમે યુઝ કરીએ અને એનાથી અમે કસ્ટમરને બોલાવીએ. તમે તમારી ટીમને કઈ રીતે મોટિવેટ રાખો છો? ટીમને મોટિવેટ અમે છે ને અમારું ફેમિલી એન્વાયરમેન્ટ અહીંયા બનાવીને રાખીએ. એનાથી જ અમારી ટીમ મોટિવેટ રહે છે. અહીંયા જે અમારે એવું નથી કે પે એન્ડ રિઝલ્ટ, અમે આ ફોર્મ્યુલા ઉપર અમે વર્ક નથી કરતા કે જેટલા કામ પૈસા આપીએ એટલું કામ કરે. અહીંયા બધા જ ઓનર છે, બધા જ ઓનરશિપથી કામ કરે છે અને બધા મોટિવેટ રહે છે એની ટાઈમ. સફળતાની રીઝન તો એક જ છે કે અમે ખૂબ મહેનત કરી છે અને અમારી ટીમે ખૂબ હાર્ડવર્ક કર્યું છે. અને એમાં મેજર રોલ અમારા સોશિયલ મીડિયાએ પણ આમાં નિભાવ્યો છે. સોશિયલ મીડિયા અમારું સ્ટ્રોંગ છે, જેનાથી અમે આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અમે જ્યારે ટીમ બનાવીએ ને ત્યારે અમે એક જ વસ્તુ નોટિસ કરીએ કે એનો ઇન્ટરેસ્ટ શું છે આ માણસનો. ફોર એક્ઝામ્પલ, એનો ઇન્ટરેસ્ટ જ સેલ્સની અંદર છે કે માર્કેટની અંદર છે, તો એને અમે અકાઉન્ટ્સની અંદર કોઈ રોલ નહીં આપીએ. તેને અમે સેલ્સની અંદર જ કોઈને કોઈ રોલ આપીએ. એ જ રીતે અમે જેમાં ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે જ અમે અમારું એને વર્ક ડિવાઈડ કરીએ. મોબાઈલની દુકાનમાં જ શા માટે? ઘણી બધી ટેકનોલોજીની દુકાન છે, તેમાં શા માટે? મોબાઈલ એક આજે છે ને જીવન જરૂરી વસ્તુ છે. પેલું કે ને રોટી કપડાં મકાન, તો અત્યારે ચોથું હમણાં એડ થઈ ગયું છે, રોટી કપડાં મકાન ને મોબાઈલ. આજે બધાના ઘરે મોબાઈલ હોય ને હોય જ. મોબાઈલ જીવન જરૂરી વસ્તુ છે અને લોકો આને હર 6 મહિને, 8 મહિને, વર્ષ દિવસે ચેન્જ કરે છે. એટલે ફાસ્ટ મૂવિંગ ઇન્ડસ્ટ્રી છે, તો અમે આ જ ઇન્ડસ્ટ્રીમાં કન્ટિન્યુ ગ્રો કરવાનું વિચાર્યું. કોઈ સ્પર્ધા થાય તો તમારા મનમાં શું વિચાર આવે? એક જ વિચાર આવે કે આમાં નંબર 1 કઈ રીતે આવવું છે. જો તમને નિષ્ફળતા મળે તો તમારી પોતાની જાતને કેવી રીતે મોટિવેટ કરશો? કોઈ પણ અગર એમ નિષ્ફળતા મળે તો આપણે એક જ વિચાર કરીએ કે ભાઈ કોઈ નહીં, આની અંદર આ નિષ્ફળતા મળી છે તો આમાં શું એવી 3 વસ્તુ જે મારે શીખવા જેવી, શું 5 વસ્તુ શીખવા જેવી, જેને ધ્યાનમાં રાખીને હું નેક્સ્ટ ટાઈમ એને જ હું મારું પ્લસ પોઈન્ટ બનાવીને નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કાંઈ બી કામ કરું છું તો એને હું મારું સ્ટ્રેન્થ બનાવું એમ. તો જ્યારે પણ નિષ્ફળતા મળે છે ત્યારે હું એમાંથી પોઝિટિવિટી જ ફાઇન્ડ કરું છું કે શું મારી મિસ્ટેક હતી અને એમાંથી શેને મારે સ્ટ્રેન્થ
પોઈન્ટ બનાવો. તમે તમારો કિંમતી સમય અમને ફાળવ્યો તે માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ, વેલકમ.